ગુડ મોર લર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, 11મું ધોરણ, ચેપ્ટર નંબર 3 સમતલમાં ગતિ, એના બે વિશિષ્ટ દાખલા, એટલા માટે બે સેપરેટ વિડીયો બનાવીશ. આ દાખલાઓની અંદર એવું છે કે સ્થાન સદિશ આપેલો છે, વેગ અને પ્રવેગ શોધવાના છે, એનું મૂલ્ય અને દિશા બંને શોધવાના છે. તો તૈયાર થઈ જાઓ, મસ્ત વસ્તુની રજૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને આના જેવો દાખલો સ્વાધ્યાયમાં પણ છે, તમે જોઈ શકો છો. ઉદાહરણ 4 એવો સેમ સ્વાધ્યાયનો 17. તો બંને દાખલા સરસ સોલ્વ કરીએ છીએ, ધ્યાન આપજો. ચલો સ્ટાર્ટ. પહેલી જ વસ્તુ તમને એવું કીધી છે કે તમને એક સ્થાન સદિશ આપેલું છે. બેટા, જેવું તમને સ્થાન સદિશ આપે તો r ઇઝ ઇક્વલ ટુ 3t i કેપ પ્લસ 2t સ્ક્વેર j કેપ પ્લસ 5k કેપ. બોલો, આર તમારી પાસે તૈયાર થઈ ગયો, સ્થાન સદિશ મળી ગયું છે. હવે શું કરાશે? તો ભારો સ્થાનાંતરમાંથી વેગમાં, વેગમાંથી પ્રવેગમાં, તો વિકલન કરવું પડે. વિકલન યાદ આવ્યું હશે, સરસ પેટર્ન શીખવાડી હતી. ઉપર હોય આગળ આવે એક ઘાત ઘટે, ઉપર હોય આગળ આવે એક ઘાત ઘટે. લેટ્સ ટ્રાય. ચલો, વેગ એટલે v, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરવાથી વેગ મળે. ચલો, આનું વિકલન સ્ટાર્ટ કરી દો. 3, બોલો ટી નું વિકલન 1, 2, બોલો ટી સ્ક્વેર નું વિકલન ઉપર હોય આગળ આવે 2, ટી નું વિકલન થયું ટી સ્ક્વેર નું 2t જે કેપ. બેટા, અહીં ઘણા લોકો આઈ જે લખવાનું ભૂલી જાય છે. આપણે જો નહીં લખીએ તો ખોટું પડશે, એટલે ધ્યાન રાખજો. અહીંયા ટી છે જ નહીં સર. ટી ના હોય તો અચળ કહેવાય, અચળનું વિકલન 0. ફરી, ટી ના હોય તો અચળ કહેવાય, અચળનું વિકલન 0. ટી ના હોય અચળ કહેવાય, અચળનું વિકલન 0. ચલો, ડન છે. આપણને આટલે સુધી આયા, વેગ મળી ગયું. ચલો, આને થોડું વ્યવસ્થિત લખી દો ને. તો 3 i કેપ 2 દુ 4t જે કેપ. એક સરસ વસ્તુ કહું બેટા, તમારી જોડે આ જે તૈયાર થયું એ તમારું વેગનું સમીકરણ તૈયાર થયું. ચલો, હવે તમારે આમાંથી જવું છે પ્રવેગમાં. ચલો, પ્રવેગને બી યાદ કરો. પ્રવેગ એ બરાબર dv બાય dt. ફરીવાર વિકલન કરી દો, તમારું કામ તૈયાર થઈ જશે. ચલો, વિકલન કરી કાઢીએ તમારું કામ તૈયાર કરવા માટે. ચલો, વિકલન કરી કાઢો. એ બરાબર, ચલો ફરી વિકલન 3 0 4t, t નું વિકલન 1, આમાં t નતો એટલે 0 કર્યું. 4 j કેપ. ધેટ મીન્સ તમને પ્રવેગનું સમીકરણ મળી ગયું. આ તો ઉડી ગયું, ખાલી 4 j કેપ. પ્રવેગનું એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સર, મજા પડી ગઈ, આપણને બે વેલ્યુ મળી ગઈ કે સર વેગ શોધવું હોય તો વેગ કઈ રીતે મળશે, પ્રવેગ શોધવું હોય તો પ્રવેગ કઈ રીતે મળશે. હવે વાત શું છે? વાત એ છે કે હવે ટી ની કોઈ વેલ્યુ આપી છે. જુઓ, રકમની અંદર તમારા માટે હવે એક મસ્ત કલર જતા રહીએ. તમને ટી ની વેલ્યુ આપેલી છે. સર, ટી બરાબર 1 સેકન્ડ. તમારે લખવાનું શું? આ ટી ની વેલ્યુ 1 સેકન્ડ વેગના સમીકરણમાં મૂકવી પડશે. તો વેગવાળું સમીકરણ, યસ સર, v as it is, 3 i cap as it is 4. t ની જગ્યાએ તમને શું વેલ્યુ આપી? 1. ચલો, તો હવે તમારી પાસે v બરાબર 3 i cap પ્લસ 4 j cap. બોલો દીકરાઓ, તમારી જોડે જે રેડી છે એ વેગનું સદિશ સ્વરૂપ આવી ગયું. વેગનું મૂલ્ય અને દિશા. સર, આના ઉપરથી બે વસ્તુ શોધવાની છે, મૂલ્ય અને દિશા. ચલો, કોઈ પણ સદિશ આપ્યું હોય એનું મૂલ્ય શોધવું હોય તો સદિશનું મૂલ્ય શોધવા માટે માનાંક કરાય અંડરરૂટ. કોઈ પણ સદિશનું મૂલ્ય શોધવું હોય તો તેના એક્સયામનો વર્ગ વત્તા વાયામનો વર્ગ નું વર્ગમૂળ. કોઈ પણ સદિશનું મૂલ્ય શોધવું હોય તો એના એક્સયામનો વર્ગ, યસ સર, વાયામનો વર્ગ, યસ સર, નું વર્ગમૂળ તો અંડરરૂટ 3 નો વર્ગ 9, ચોખ્ખું ચોખ્ખું 16, 16 ને 9 25, 25 નું વર્ગમૂળ કાઢશો એટલે 5,
મીટર પ્રતિ સેકન્ડ. ચલો હવે મને કહી દો, તમારી જોડે આ તૈયાર થઈ ગયું. સર મૂલ્ય સરસ મળી ગયો, દિશા શોધી કાઢો એટલે મારો દાખલો પૂરો થઈ જાય. 2 માર્ક્સ કે 3 માર્ક્સ નું જે બી પૂછાય એ કામ સરસ થઈ જાય. ચલો હવે આના બેઝ ઉપર જતા રહીએ આગળ. ચલો સરસ મજાનો ખૂણો શોધવો છે. ચલો ખૂણો શોધવા માટે સૂત્ર હતું tan થીટા. tan થીટા બરાબર વાયામ ભાગ્યા એક્સયામ. વાયામ ભાગ્યા એક્સયામ. બોલો વાયામ, એટલે ભાઈ વાયામ તો 4 છે, અહીં નીચે લખીએ વાયામ તો 4 છે, એક્સયામ 3. 4 ભાગ્યા 3 1.33. તો થીટા બરાબર tan ઇનવર્સ 1.33. બોલો મજા પડી ગઈ? 53 ડિગ્રીની આસપાસ જવાબ આવશે, જગ્યા ઓછી છે એટલે લખતા નથી. બોલો આ દાખલો સરસ આવડી ગયો. કયો દાખલો? તો ઉદાહરણ નંબર 4. મસ્ત ભણ્યા. આના ઉપરથી સ્વાધ્યાયનો 17મો દાખલો. સેમ આ જ પેટર્ન અપનાવો. ચલો તૈયાર થઈ જઈએ. ફરીવાર સ્થાનાંતરનું સમીકરણ શું આપ્યું છે? તો 3t i કેપ 2t સ્ક્વેર j કેપ પ્લસ 4 k કેપ. હવે તૈયાર છીએ વિકલન માટે. બી રેડી. આના જેવું જ છો બેટા. ચલો સ્ટાર્ટ. વિકલન v ઇઝ ઇક્વલ ટુ dr બાય dt. ચલો 3 t નું વિકલન 1 માઇનસ 2. સર t ની કેટલી ઘાત છે? 2. ઉપર હોય આગળ આવે 1 ઘાત ઘટે, ધેટ મીન્સ 2t. અને છેલ્લા ભાઈબંધ જોડે t નથી, t ના હોય તો અચળ કહેવાય, અચળનું વિકલન 0. તો આ થઈ ગયું તમારું 0. જે કેપ માટે વેગ v બરાબર 3i કેપ માઇનસ 4t જે કેપ મીટર પ્રતિ સેકન્ડ. સર વેગ મળી ગયો. ફરી પાછું મસ્ત આની જેમ ડિઝાઇન બનાવી દો એટલે કન્ફ્યુઝન ના થાય. વેગ તમારો તૈયાર. ચલો વેગમાંથી સ્ટેપ શીખવાડી દઉં. શેમાં જવું છે બેટા? પ્રવેગ. પ્રવેગ એટલે ફરીવાર વિકલન કરી દો. પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન. તૈયાર છે વિકલન કરવા માટે? યસ સર. આમાં તો t છે જ નહીં એટલે 0 માઇનસ 4 t નું વિકલન 1 માટે પ્રવેગ એ બરાબર -4 જે કે. બોલો પ્રવેગનો એકમ શું ભણી ગયા છીએ? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બોલો મારી પાસે પ્રવેગ તૈયાર થઈ ગયો. ડન સર. હવે જુઓ ભાઈ રકમમાં t ની વેલ્યુ આપી છે. t ની વેલ્યુ આપી છે 2. જો t ની વેલ્યુ 2 આપી છે ને એના આપણે કામમાં જવું છે તો અહીંથી મસ્ત કામ કરી દો. t બરાબર 2 સેકન્ડ. લેટ્સ ટ્રાય. t ની વેલ્યુ 2 મૂકો ફટાફટ બેટા. વેગના સમીકરણમાં આને સમીકરણ 1 કહી દો. સ્ટાર્ટ. 3i કેપ 4 t ની જગ્યાએ 2 જે કેપ. સો v બરાબર 3i કેપ. બોલો 4 દુ 8 જે કેપ. બોલો મારી પાસે વેગ તૈયાર થઈ ગયું. તમને સમીકરણ મળ્યું. ચલો તમને એવું લાગે તો આને એક સરસ બોક્સ બનાવી દઈએ અને પછી આના ઉપરથી આના મૂલ્યની શરૂઆત કરીએ. ચલો અહીંથી 2 કામ. એક, વેગનું તમારે મૂલ્ય શોધવાનું છે. સર તમે હમણાં જ શીખવાડ્યું કોઈ પણ સદિશનું મૂલ્ય શોધવું હોય તો સદિશ v નું મૂલ્ય શોધવું હોય તો v ના એક્સયામનો વર્ગ વત્તા v ના વાયામનો વર્ગ નું વર્ગમૂળ. હવે રેડી છીએ. ચલો ટ્રાય કરીએ. 3 નો વર્ગ વત્તા -8 નો વર્ગ. ચલો 3 નો વર્ગ 9 ઈઠ્યું 64 64 ને 9 73 તો √73 મીટર પ્રતિ સેકન્ડ. બોલો સરસ કામ થઈ ગયું. આપણને વેગ મળી ગયો છે. સર વેગ સુધી કોઈ ડાઉટ નથી, વેગ ક્લિયર છે. ખૂણાની વાત કરીએ. ચલો ખૂણો શોધી કાઢો એટલે તમારું એ કામ બી પતી જાય. ચલો અહીંથી જતા રહીએ. ખૂણા માટે tan થીટા. સર સૂત્ર શીખવાડી તું વાયામ ભાગ્યા એક્સયામ. tan. બોલો વાયામ કેટલું લાયતા? -8. એક્સયામ કેટલું છે? 3. માટે tan થીટા બરાબર -8 ભાગ્યા 3. આની વેલ્યુ લાવશો એ એક્સ અક્ષ સાથે 63 કે 70 ડિગ્રી જેવો ખૂણો આવી જશે.
બોલો બોલો, મસ્ત. બે દાખલા સરસ થઈ ગયા. જે વિકલનની રજૂઆત હતી, જેમાં આપણે શું કર્યું? સ્થાનાંતરમાંથી વેગમાં ગયા, વેગમાંથી પ્રવેગમાં ગયા. હું તમને એક વસ્તુ પૂછું, આ જે સમીકરણ લાયા, શું એ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ કહેવાશે કે નહીં? કમેન્ટ બોક્સમાં કહેજો. ઓકે, બાય બેટા.